એમાં થોડુંક હું આવે ને ત્યાં માથાકૂટ થાય છે. હું કંઈક છું, તું કંઈ નથી. તારા જેવા તો કંઈક વૈયા ગયા. કંસ કૌરવ ને રાવણ જેવા બાપુ દુનિયાને ધ્રુજાવે. મહાપુરુષો ઈશ્વરને બાપુ વરદાન દેવા આવવું પડે એટલું જેનું તપોબળ. પણ આમ તમે જુઓ તો કૂતરાના મોતે મરી ગયા. તમારું મારું કાંઈ ઉપજેવું નથી. કાંઈક એક ઘડી આધી મેં પુણ્યાત કાંઈક કરી લ્યો મારા રામ. સમય મળ્યો છે, આમાં ચિઠ્ઠી ક્યારે ફાટે કોઈ નક્કી નથી. નારાયણ જેટલો સમય થાય ને એટલું. આ હમણાં બાપુ વાત કરતા હતા શ્વાસા છે ને બાપુ, એનું ભજન કરવાનું છે. કાંઈ કરતા કાંઈ જરૂર નથી. આવું આસન કરો ને આમના મોઢે બેસજો ને સોકા ઘીનો દીવો કરજો. કાંઈ હું તો ગુજરાતીમાં કહું છું, કાંઈ કરતા કાંઈ નાતાય નહીં. એમ ના બોલો સાંભળે છે, નાવ નહીં તો હાલે. ભજનમાં બાપુ જરૂર જ નથી, તમે લાગી જાઓ બસ. અમુક તો તમે જો મારા જો નાવાનો આરૂડો હોય તો કે 3 વખત નાવું પડે તો બોલો કે આપણે કાંઈ કરવું નથી. કાંઈ જરૂર જ નથી ભજનમાં બાપુ, કાંઈ જરૂર જ નથી. તમે જ્યાં જાઓ ત્યાં કામ કરતા હોય તો ભજન થાય ને, સૂતા હોય તો થાય ને, ઘરમાં હોય તો થાય ને, બહાર હોય તો થાય ને, વાડીએ નાકા વાળતા હોય તોય થાય. અમુક તો એવું ભરાવી દે ને કે રાતે 12 વાગે જાગજો. હવે 12 વાગે તો ઓલાને જામી હોય ચાય જાગતો. હવે 2 વાગે તમે એનું નામ લો તો ઓલો શું હુઈ ગયો છે. આ કાયદા કરીને ડખે ચડાવ્યા બધા. ગમે તારે બાપુ એક ઘડી આથી ઘડી 24 કલાકમાં લાગી જાવ બસ, બીજું કઈ કરવાનું છે નહીં. તમારા જેટલું બાપુ તમારું સ્મરણ હશે ને એટલું તમારું જમા થાય. આ શ્વાસા છે ને બાપુ, ગંગા સતીની વાણી કે 21,600 શ્વાસામાં બાપુ જેટલા શ્વાસા અરે તમારી સુરતા લાગે ને ઈ તમારા. મારી સુરતા અરે મારા શ્વાસા અરે મારી સુરતા લાગે ને ઈ મારા કરવાની છે. તો આવડિયા લઈને બેઠા બધા. ઈ માળાની જરૂર જ નથી ભલામણ. આ માળા તમે ચાલુ રાખો ને એટલે તમારું મગજ ગમે આટા મારે. વાડીએ જવું, ખેતર જવું છે, આ માળાનો કોઈ અર્થ નહીં. બાકી આ તમારા શ્વાસ આરે તમારી સુરતા ચોટાડો ને પછી છોકરો નો યાદ આવે ને, ધંધો નો યાદ આવે ને, બૈરું યાદ ન હોય. એ સમજી લેજો કે તમારા ઈ માળા કરવાની છે. અને આને બીજું કઈ કામ નથી. જો નાકા વાળવાના હાથે વાળવાના હોય, બહાર ગામ જવાનું હોય પગે હાલીને જવાનું હોય, ઈ બધું હવનું કામ કરે. શ્વાસ બીજું કઈ કામ જ નથી. આ સુરતા જ લગાડવાની છે, તમારું ભજન જમા થવા માંડે. બસ વાત આટલી જ છે. પણ કેમ કરવું કરે. અમુક બાપુ પાસે જાય ને ઓલું વાવણી જેવું છે. વાવણી 3 પ્રકારની હોય. ખેડૂત બેઠો હોય એટલે ખબર હોય કે બહુ ઊંડું જાય એ ન ઉગે, ઉપર પીડ્યું હોય એ ન ઉગે, બરોબર પીડ્યું હોય ઉગે ને. તમે ક્યાંક આપણે જઈએ ને આપણે કાંઈ પૂછ્યું ન હોય ને તરત ચાલુ થઈ જાય. રામે આમ કર્યું હતું, કૃષ્ણે આમ કર્યું હતું, રામાપીર આમ કર્યું. આપણને એમ થાય કે ઉપર પીડ્યું ઉગે નહીં. અમુક પાસે જાય ને કે બાપુ આ એક પ્રશ્ન મૂંઝવે છે, આમાં શંકાનું કંઈક સમાધાન કરી દો ને. એટલે શું કે ખબર, આ બધી વાતો ગહન છે, તમને ન ખબર પડે. એટલે આપણે સમજણ કે ઊંડો જીવો જાય ન ઉગે. અરે એવા બાપુ ચડાવી દીધા છે, વાત નથી કર્યા છે. પણ કહેવાનો મારો મિનિંગ મહાપુરુષ એટલે જ કહે છે કે તમારા શ્વાસનું બાબુ ભજન કરવું. સ્વર છે ને ઈશ્વર બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. એકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો હા શું ચા છે. હળિયા સડ્યા કાંઈ છે નહીં ભલામણ. હું આખી દુનિયા રખડી આવ્યો, મેં તો કાંઈ ભાડ્યું જ નહીં. બધા લાવો કરે, લઈ જાઓ એમ કોઈ કહેતું જ નથી. એક જગ્યાએ ગયા હતા અમે મંદિરમાં જતા ને કે 10 રૂપિયા આપો. મેં શાના? એ કે ટોકરો વગાડવાનો. મેં કહું અમારે રામજી મંદિરમાં 4 ટીંગાય છે, ધરે શું તમે નહીં ખખડાઈ બી. આમ જ હાલે છે આખી દુનિયામાં. આટો મારો જ મારી આવું. ખટારો હાંકીને આખું હિન્દુસ્તાન રખડી આવ્યો છું. વાતમાં કાંઈ છે નહીં. ઘરે માને બાપને જોતું એની લાવી દેજો બાપુ. જિંદગીમાં બાપુ નોંધ ન થાય તો આપણે ગાવાનું બંધ કરી દઈએ. મા બાપના કાળજા ઠારજો બસ. જીવનમાં બીજું કાંઈ કરવાની જરૂર નથી. અને એક વ્યસનથી ઓછા રહેજો. અને એક ભાઈઓ કુટુંબમાં મેળ રાખજો. આ વગર પૈસાની દવા સુખી થવાની એક લખી લેજો. અને આ બધું છે ને આ મેં પહેલા કર્યું છે એટલે હું તમને કહી શકું. હું દારૂ ઢાંસતો ને તમને એમ કહું ન પીવાય તો, મારા મા બાપ રોટલા વગીને આવે હું તમને એમ કહું મા બાપની સેવા કરો તો, આ પહેલા મને લાગવું પડે. આપણે આમાંથી નીકળ્યા છીએ ને એટલે જ આપણું ગાડું મેળ પડી ગયો. તમે હેઠે બેઠા છો ને અમને ઉપર ચડાવીને સાંભળો મેં તમને પૈસા દીધા છે. પણ બાપુ છે ને વાવો ક્યાંક બીજે ને ઉગે ક્યાંક બીજે, એનું નામ ભજન. ભજન છે તો ભજન છે નારાયણ. એમ નામ કાંઈ એવી વાત નથી. કચ્છનો બારવટીયો બાપુ મધ્ય દરિયામાં પહોંચ્યો ને નક્કી થઈ ગયું કે જો આ હોળી કાંઠે પૂગે ને તો હવે આપણે તલવાર મૂકીને એક તારો લઈ લેવો. કાંઠે પૂગ્યા પછી બાપુ એને ફેરવી નાખ્યો હોત ને કદાચ તલવાર ઉપાડી હોત તો કોણ રોકાત? એવી ગાંઠ વળી જવી જોઈએ.
પછી બાપુ જાડેજો જીવો ત્યાં સુધી તલવાર નથી ઉપાડી, અને પછી જે જાડેજા ની માથે દુનિયાએ વિતાડી છે ને એ તો જાડેજાનો આત્મો જાણે છે. ભજનમાં બાપુ અઘરું તો છે જ થોડું, પણ એના ભરોસે હાલા જાવ. હમણાં બાપુએ વાણી કરી, ભજનના ભરોસે રહેજે અંતે ઈ નર હોપશે, અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે. મજા કરી લેવાની છે બસ, બાકી કાંઈ છે નહીં. આ એમ આટલો આનંદ કરીને અમારી ક્યાંક ભૂલ થાય ને તો તરત અમારી વીડી આવે, બોલો માફી માંગો, અમારે સમાજનું ખોટું લાગ્યું. એટલે અમે ક્યાં કોઈના ફૂલડા તોડી લીધા. આમાં આખી રાતે મેં આ બધા રાડ્યું પડીમાં કઈ તને સારું લેવા જેવું કઈ લાગ્યું જ નહીં. આ ભૂલ પકડવા જ બેઠા હતા. આ ચોર ના દેખાય કેટલા બધા તમે જોવો તો આમ આ આતંકવાદીઓ ને આ ચોર ને લૂંટારા ને લફંગા ને એકાદો વિડીયો બનાવીને મોકલો. આ નિર્દોષ આપણા સૈનિકો જે સરહદ ઉપર, તમને કહો આપણે એક શાંતિથી નિંદર કરીએ કે સરહદ ઉપર 24 કલાક બાપુ આપણા સૈનિકો ટાઢ તડકો વરસાદ બરફ 24 કલાક બાપુ બાજ નજરે બેઠા છે. શું કામ? તમારા ને મારા હાટું. અને ઈવડા ઈમને બાપુ આતંકવાદીઓ દગો કરીને મારી નાખે છે. એકાદો વિડીયો મોકલાવો ને, જરૂર યાની છે. અહીં તો તમે જુઓ તો હિન્દુ નું જ કાપે હરિયાળી. પાછા કે મેરા ભારત મહાન, હિન્દુ ભારત રાષ્ટ્ર બનાના હે. ખટારા ઠાઠે હિન્દુ આ બને લખીએ, મેરા ભારત મહાન ખટારા ઠાઠે લખી નાખો એટલે ભારત મહાન થઈ જાય. અરે આપણે સુધરવાની જરૂર છે ભલામણ. અહીંયા સરહદ ઉપર આપણે હિન્દુ છે ને મુસલમાને છે. કોઈએ કીધું, હિન્દુએ કીધું કે આપણે રક્ષા હિન્દુની જ કરવી, મુસલમાનની નથી કરવી. મુસલમાને કીધું કે આપણે મુસલમાનની જ કરવી, હિન્દુની નથી કરવી. તમે હું કોણ ભલામણ? જો ઈવડા એક 4 કલાક બાપુ જો સરહદ રેઠી મૂકી દે ને તો આ તમે હું બાપુ અહીંયા આપણું ઘર છે જોવા નો ઉભા રહી, જોવા પૂરું કરી નાખે. એનો કોઈ હિસાબ જ નથી. આ દેશ જય જવાન ને જય કિસાન ઉપર ઉભો છે. એક ખેડૂત અને એક આપણા સૈનિકો. બાપુ હું તો એમ કહું છું કે માતાજી ભગવાનનો દીવો અગરબત્તી કરતા હોય ને તારા બેને યાદ કરીને એકાદી અગરબત્તી કરજો કે મારા નાથ અમને શક્તિ આપજે કે આ દુનિયાની દેશની સેવા કરે છે. આ ખેડૂતો પોતે અનાજ ભગવીને આ દુનિયાને પૂરું કરે છે. ખેડૂત માથે એટલો જુલમ છે અને સૈનિકો માથે એટલો જુલમ છે. બોલો, ઓલો ખેડૂત બિચારો આખો દી આમ ધંધો કરીને કોથળા જેવો થઈને આવ્યો હોય ને તો લાઈટ રાતે 2 વાગ્યા આપે. બોલો, હવે આ દીએ આપે શું? આમના એમના દીકરા કુંવારા રે, કોને કહેવા જાય? અને એમાં રાતે બાપુ વાડીએ લાઈટ ના નાકા વાળતો હોય ને એ હવાર સુધીમાં તો બાપુ 5-7 વખત તો લાઈટ પાછી જાય. પાણી ક્યાંય હોય, મોટર ક્યાંય હોય, અહીંયાથી ત્યાં અપડાઉન જ કરતો હોય બાપુ. ઉઘાડા પગે અડધી રાતે પાવડા કંપે કરી અને આ દુનિયાને બાપુ અનાજ પકવી અને તમારા મારા ભાણામાં આવે. એનો કોઈ હિસાબ જ નથી. તમે જોવો તો અત્યારે કોઈ સારો મોટો માણસ હોય, આપણે નામ કોઈનું ન દેવાય, એ વિદેશમાં ગયા હોય ને તોય તે કે ફલાણા ભાઈ તો અત્યારે વિદેશમાં છે, અમેરિકા છે, ઇંગ્લેન્ડ છે, ફલાણી જગ્યાએ છે, આ બીચ ઉપર છે. આવડા આમનું કોઈ કહેતું જ નથી કે આવડા અત્યારે અહીં છે. સત્યની બાપુ કોઈ પરખ જ નથી રહ્યા. કોને કેવું? આપણે મેચ જ્યારે રમાતી તમે જોજો આમ ડફકું મારે લાઈટ. મેચ ને માનું છું હું, એવું નથી કહેતો મેચ રમે ખોટું છે એવી વાત નથી. ભલે રમતા મને કાંઈ વાંધો નથી, પણ બાપુ મેચ કદાચ બંધ થઈ જાય તો આ દુનિયા ભૂખી ન મરી જાય. આ ખેડૂત બાપુ થાકી જાય તો શું ધૂળ ખાવી, ક્રિકેટના દડા ખાવા? સત્યની બાપુ પરખ જ નથી. વાહ વાહ મજા મજા ચાલે છે. એટલે આમના હમું કોક તો જો શું દશા છે આમની. કારણ કે આ તો અત્યારે હવે મારે છોકરા કામ કર્યા ત્યારે ને કે હું પાવડો લઈને નાકા જ વાળતો અને આવડે હોપડતો હતો. અહીંયા વાડીએ એકલો હોય, શું કરું? લાઈટ જાય તો આપણને અંદર આમને. અને ઈ લાઈટ ચાલુ ને બંધ મૂળ તો એ માણસ હશે ને, એની હાજત નહીં થતી હોય ને તો એને હાથમાં શું આવે? પણ ઈર્ષા તમે જોવો તો કોને કેવું? આ જે સત્ય છે ને બાપુ એનો કોઈ હિસાબ નથી. એટલા માટે મહાપુરુષો કહે છે કંઈક માણા બનવાની જરૂર છે ભલા માણા. એટલે સવાર આમ કહે છે પસમ ખડકીમાં જાગીને જોયું જળહળ ઝળકે છે જો ચંદ્રભાણ જાઉં લઈને આવે મંડળમાં ચડી ગયો. બેટિંગ નથી મળતી, બેટિંગ થોડું બાબા આવા સારા નથી આવતી. અવાજ આવે
વાત કરતા હતા કે તમારામાં ને મારામાં બાપુ એક જ બેઠો છે અને તમે બાપુ એનું જો કંઈ ખોજ કરશો એનું ભજન કરશો તો ઓટોમેટિક એક દી પ્રકાશ થાય થાય ને થાય. એક જગ્યાએ મેં ભજનમાં ગયા હતા ને તે હું ભજન ગાતો હતો, વારું મારા વીરા રે સંગ ન કરીએ નીચનો. તે એક ભાઈ પૈસા નાખવા આવ્યા, એટલે મહાદેવા જેવો એક મારો ભાઈ બંધ હતો પડખે બેઠો હતો. મને કે આ હારો કોઈ દી આઠાના ન દે પણ આ પૈસા નાખે ગમે એમ હોય કે કોઈ દી આ નાખે જ નહીં. પણ મેં કીધું બંધ કરવાનું કહેતો હોય તો આપણે બંધ કરી દઈએ, આપણે કંઈ ગાવું નથી. કે ના ના તમે ગાઓ. વળી પાછો ઘડીક જોતા થોડાક છૂટા લઈને આવ્યો. પછી અમે બહાર ગયા ને રાઉન્ડ પૂરો થયો પછી અમે બહાર ગયા તો ભાઈ વાય વાય આવ્યો. એટલે ઓલા ભાઈ મહાદેવે પૂછ્યું કે તું કોઈ દી પૈસા નો નાખ પણ આજ પૈસા કેમ નાખતો હતો? એ કે નાખવું જ ને દરબાર કે મારા દુશ્મનને ગાળ્યું દેતા હતા કે મને મોજ આવી હતી. એટલે મેં કીધું હું ક્યાં ગાળ્યું બોલ્યો તો? મેં કીધું ભલા મને. એ કે નાના બોલ્યા હતા તમે. એટલે મેં કીધું તું કઈ ઊંધું નો કોઈને અડાડતો? મેં કીધું હું ક્યાં ગાળ્યો? મને કે તમે નહોતા કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નીચનો. મેં કહ્યું સગનો કોળી નીચનો નહીં, સંગનો કરીએ નીચનો. નોખા પાડ અહીંયા અમને હળદર ભરાવે એવા કરી તું. હવે આ સમજણના ઘરમાં ન હોય તો આપણા વાહનો તોડવે તો કે મારું સમજ્યા ફેર જોયું. મેં કીધું તારા પૈસા પડી ગયા. આવા કેટલાય તો રખડે છે. શું આ ભજન કરે? અરે બાબુ માણસ જેવો અવતાર મળ્યો છે, કાંઈક બાબુ આનંદ કરવાની વાત છે. નો સમજાય કોકને પૂછાય પણ પાથરું નો ટીંગાઈ જવાય. આવા તો અમને બહુ અનુભવ થાય. એટલે સવારામ કે છે અરે તમારી મેર ખીલ નિરખાન પ્રેમે થે પ્રકાશ સુખ મનારી સગે રમતા તેવી પૂરી કરી તી મારી એ જીવનમાં કોઈ તમારો સોખો. જો સવારામ બાપાએ ઘણી વાત કરી તન કહેતા આપણો દેહમાં તપાસો બાપુ બધી ખબર પડી જાય. અને ખરેખર વાત એ સાચી. તમે જો બધા ઘણા કહે ને કે ભાઈ ફલાણા ભાઈ ગુજરી ગયા ત્યારે અહીંયા જ બેઠા હતા, તો હું એમ કહું છું કે એ જીવ કેવો હતો કોઈ ભાડ્યો? તો આખા શરીરમાં જ્યાં તમે ટાંકણી વાગો અહીંયા બધે ટાંકણી મારો અહીંયા આખા શરીરમાં બધે વાગે તો આખા શરીર જેવડો જીવ હોય છે. આ જોવાની જરૂર છે, જાણવાની જરૂર છે. અને અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો. અને એવું બાપુ એક તત્વ અંદરથી નીકળી જાય ને 2 દીમાં દેહ દુર્ગંધ મારી જતો હોય અત્યારે આ ઉટકીને સાફ કોણ રાખે છે? બાપુ જોવું તો જોઈએ ને. અને આ બાપુ સદગુરુ સિવાય બાપુ નો તમને મને ભાન થાય. માણા પાણીમાં ધૂપકો મારીને આપઘાત કરવા ગયો હોય ને એ ગમે એટલી મહેનત કરે ને બાપુ પાણીમાં તળિયે જ જાય, ઉપર રહે જ નહીં. અને જીવ નીકળી જાય ને પછી પાણી નો હંગરે ઉપર આવતો રહે. 3.5 મણની કાયા એમ નામ હોય, વજન એટલો ને એટલો હોય, ઉપર કેમ આવતો રહેતો હોય છે? બહાર જ આંટા માર્યા, કોઈ મારી પાસે જીવ જ નથી. એક બેન હતા બાજુ ગામમાં કથા હતી ને તેના ઘરવાળાને કે કથા સાંભળવા જવું તો કે જા ને ભાઈ હા જુદી મારી નિરાય. કથા સાંભળીને આવી ને પછી હા એના ઘરવાળા પૂછ્યું કથા સાંભળવા જઈ હતી? તો કે હા. શું બાપુ વાંચતા હતા? કે માણા માણા માણા. એ કે પણ બાપુ શું વાંચતા? કે કેટલા બધા માંડવા, કેટલું બધું રાંધેલું, કેટલા બધા માણા ખાતા હતા. કે પણ બાપુ શું વાંચતા હતી? તો કે એટલા બધા માણા થોડું સાંભળાય? નકરી બહાર જ રખડી માઇલ પાસ જઈ જ નહીં, કથા ક્યાંથી સંભળાય? ભજનમાં બેઠા હોય પણ ભજન તમારામાં બેહવું જોવે ને તો તમે કઈ એક મજા આવી. ભલામાં બાકી તો પરબમાં સેવાદાસ બાપુ હતા ને, અષાઢી બીજ હોય, ગુરુ પૂનમ હોય, સારા સારા કલાકારો બોલાવીને બાપુ સંતવાણીનું આયોજન કરે અને પછી બાપુને નજીક બેહવા વાળા હોય ને સેવકો, એ પછી એમ કે બાપુ ભારે મજા આવી, બાપુ જામો પીડ્યો, બાપુ જામો પીડ્યો. પછી બાપુ એમ કે જામો પીડ્યો પણ કાંઈ ફેર પીડ્યો? નકરા જામા જ પાડવા બારો બાય, કાંઈક ફેર પડવો જોઈએ. કથા આપણે કરાવો, તમે જ કરાવો, આપણે મહાદેવ જ કથા કરાવે. તો કથા કરાવ્યા પછી તમારામાં કાંઈ ફેરફાર ન થાય તો આમાં ફાયદો કોને? ફાયદો તો મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને, સાજિંદાઓને, રસોઈયાને, વક્તાને. તમારે શું? તમારા ખિસ્સા ખાલી થાય. પણ કથા કરાવ્યા પછી બાપુ ભાઈ ભાઈનો દુમેળ મટી જાય, હાહુ વહુનો દુમેળ મટી જાય, બાપ દીકરાનો દુમેળ મટી જાય. સમજી લેજો કથા નકર પછી ભવાડા. કથાની જરૂર એટલા માટે છે.
આ વાત તો એક ની એક જ છે ને. આ રામ કથા કરે, આપણે મોરારી બાપુ કરે, કોઈ નાનો કથાકાર હોય કથા કરતો હોય, તો વાત તો એક ની એક જ છે. દશરથના 4 દીકરા રામ વનમાં ગયા, સીતાજી રાવણ લઈ ગયો, હનુમાનજી ખબર આપી, રામ અહીંયા જ્યાં રાવણ ને માર્યો, સીતાજી લઈ આવ્યા. વાત તો આવડી આજ છે, શું આપણે કરવી હોય. પણ આપણને યાદ દેવરાવે છે કે આવા દીકરા હોય, આવા માવતર હોય, આવી દીકરી હોય, આવી હોવું હોય, બાપુ યાદી દેવરાવે છે કે આ દીકરા કેવા, હોવ કેવા, મા બાપ કેવા જોવું હોય તો એ કે રામાયણમાં જોવો, અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. મહાભારત ચાય વંશાતું નથી, પણ તમે જોવો ઘરે ઘરે છે. કૃષ્ણ પરમાત્માએ દુર્યોધનને આ જ વાત કરી હતી કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈને 5 ગામ આપો, અમને ખાવું છે. દુર્યોધન ના પાડે છે. એ કે ના હોવાના નાકાને આણી જેટલું નથી દેવું. કૃષ્ણએ કીધું દુર્યોધન આપી દે. એ કે નથી દેવું. એ કે નથી દેવું. તો કે ના, કે હજી કહું છું આપી દે, 5 ગામ આપ. ઈ કે નથી આપવા. અને પછી બાપુ કૃષ્ણ પરમાત્મા કહે છે કે દુર્યોધન હજી કહું છું. ઈ કે નથી દેવા. અને પછી કૃષ્ણ કહે છે કે દુર્યોધન સાંભળી લે, આ તું 1 ગામ નથી આપતો, 5 ગામની વાત કરું છું ને. પણ આખે આખું હસ્તિનાપુરનું રાજ જો પાંડવના ઘરે ન કરું તો હું કૃષ્ણ નહીં લખવું અહીંયા. જો પાપનો બાપુ વિનાશ જ હોય. ઈવડે 100 જણા હતા, શું એમનામાં બળ નહોતું? પણ હાથે ઠેકડા ભર્યા એટલે ન જીત્યા. ઓલા 5 હતા પણ બાપુ લગામ કૃષ્ણને હોપી દીધી કે હવે મારતો હોય તું, જીવાડી દો તું, હારા માણસને લગામ હોપી દો, તમારું કામ ઉજળું થઈ જાય. અમુક અમુકના ઘરે જાય નકરા ઈ જ દોડતા હોય, કોઈને કે જ નહીં. રાંચવાનું કે આ મેં કર્યું, આ માંડવાનું કે મેં કર્યું, સાવણનું મેં કર્યું, મરી જાય કોકને કે. એકલા ને એકલા વસવા જ ન હોય, શું કરવાનું? હારા માણસને હોપી દો બાપુ, કોઈ દે તમારું કામ બગડે જ નહીં. એટલે સવાર આમ કહે છે એ જીવનમાં કોઈ તપાસો તપાસો બાપુ સવારામ બાપાએ તો છેલ્લે ઉઘાડી વાત કરી કે અમારે વાત તો કરવી છે, પણ કોને કરવી? કોઈ માર્ગે ચડતું જ નથી. ઈશ્વર ક્યાં છે મને ખબર છે, સરનામાની મને ખબર, પણ મને કોઈ પૂછતું જ નથી. હમણાં બાપુએ વાણી કરીને સવારામ બાપાએ કીધું કે આ કોઈ નહીં સમજે, કરોડોમાં કો મરવા દો, ભલે મરતા. સંતોના તો રુધિયા રોયા છે. સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કહ્યું નો માને, મૂર્ખો ઘણી મને મારે છે, લાતું નથી રહેવાતું, હવે નથી રહેવાતું. જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું, મારું રુધિયો રોવે, માયલો ભીતળ જલે. અમર માની વાણી કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે. સંતો તો રોયા છે ભલામણા. આપણને બાપુ નથી મગજમાં બે તું કરવું શું આમાં? નગર બાપુ કરવા જેવું મને તો એમ થાય જીવે એવું જ હવે આવ્યું. હા, આપણા ગઢે હોની નોટ નહોતી ભાળી ભલામણ, સારું વાહન નહોતું. તમે જો વાહન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું મળ્યું છે. હવે આમાં જો આપણને જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું. અત્યારે છોકરા કાજુ બદામની વગટ કરો, નથી ખાવું, ઓલા ભાઈ લે ને ખા ને અમને પાર લે નથી ચડ્યું.
એવો સમય આવ્યો ભલામણ. અમારે એક ટાબરિયું છે, મારા દીકરાનો દીકરો નિશાળે ભણે તો ઓલે જીન્સ અત્યારે ફાટલા જ હોય ને, ફાટલાની ફેશન નીકળે. આ તો આવી ખબર નહોતી કે આવો ટાઈમ આવશે. અમારું ટાબરિયું હતું ને એ આવ્યું ને, મેં કીધું બેટા તારા પપ્પા જાય ગયા કે કાં કે સુરેન્દ્રનગર ગયા. મેં કીધું એ મને આવે ને કહેજે મેં મારે વઢવું હોય કે કેમ. મેં કીધું બેટા પૈસા ન હોય તો હું આપું, આવા ફાટલા પહેરાવે તને. મને કહે દાદા તમને ખબર નથી પડતી અત્યારે ફેશન છે. ચોથી ચોપડી ભણે છે બોલો એ મને કે તમને ખબર નથી પડતી. મેં કીધું બટા એમે થીગડા મારી મારીને મરી ગયા, અમને ખબર નહોતી કે આવો ટાઈમ આવશે ને ફાટલા હાસવત નહીં અત્યારે એમ નો પહેરત. સદગુરુ મહારાજની જય. વરસાદ બધા શાંતિથી સાંભળો. બધાનો આભાર. કાંઈ ભૂલચૂક થયો હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ. હવે વરસાદ નથી ભૂલવા દેતો. આ બધા સાધનો બધા બગડે એટલે માંડવો બાંધ્યો પણ વરસાદ આમથી ચાલુ થયો. આપણને દખી જ કરવા છે શું કેવું.